અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દિવ્ય ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 57. અવધૂત પરિવારમાં પહેલવહેલી દત્ત જયંતિ દિવેરમાં 1930માં ઉજવાઈ અને પહેલવહેલી રંગ જયંતિ 1940માં ઝણોરમાં ઉજવાઈ અને ત્યાર પછી બધી રંગ જયંતિઓ બહાર જ થઈ. નારેશ્વરમાં 1960મી રંગ જયંતિ થઈ, એ પહેલાંની બધી જયંતિઓ લગભગ બહાર થઈ. દિવેર, ઝણોર, ઉમલ્લા, છાણી, ઝઘડિયા, ગરબાડા, પાદરા, નવાપુરા, વડોદરામાં પણ થયેલી. છેલ્લી રંગ જયંતિ 71મી જયપુરમાં થયેલી. આ અધ્યાયમાં 2-3 જયંતિઓની વાત વિસ્તારથી છે. રંગ જયંતિને એમાં પહેલી જયંતિની વાત છે ગરબાડાની. ગરબાડા એટલે દાહોદ જિલ્લાનું આ ગામ છે અને ત્યાંના ભક્તોના પ્રેમને વશ થઈ અને બાપજીએ ગરબડામાં રંગ જયંતિ માટેનો સંમતિ આપી અને ગરબડામાં એ રીતે રંગ જયંતિ માટે બાપજી પછીથી પધાર્યા. દાહોદના સ્ટેશને બાપજીનું ખૂબ પ્રેમથી સ્વાગત થયું. પુષ્પવૃષ્ટિ થઈ, અવધૂત ચિંતનના નાદ થયા. શણગારેલી એક ઘોડાગાડી હતી, બાપજી એમાં બિરાજિત થયા અને પછીથી એ વખતે ગરબાડાથી દાહોદ લગભગ 12 કિલોમીટર છે. કેટલું? 12 કિલોમીટર. ગરબાડાથી બધા આદિવાસીઓ એ વખતે છેક ચાલીને દાહોદ સ્ટેશને બાપજીનું સ્વાગત કરવા આવ્યા હતા. ભણેલા તો નહીં, પણ બસ એવો ભાવ કે આટલા મોટા મહારાજ આવે છે એટલે એમનું સ્વાગત કરવાનું છે. ગરીબ, નિર્ધન, અભણ પણ શ્રદ્ધાથી ધનવાન. અભણ માણસોની શ્રદ્ધા જેટલી મજબૂત હોય છે ને એટલી ભણેલાની મોટે ભાગે નથી હોતી. બાપજીને જેને વાણી, વર્તન, વાક્ય ક્ષમતા હોય ને, બાપજીને એ ભક્તો બહુ પ્રિય હતા. લખ્યું ને બાપજીએ, વાણી, વર્તન, વાક્ય ક્ષમતા, નિરહંકૃતિના જેને મમતા, વણ માગે રંગ મળે પ્રભુતા. વગર માગે મોટાઈ મળે, એના સુખને ક્યાંય છેડો આવે નહીં. જેવું વિચારે એવું બોલે ને બોલે એવું કરે. આ ભોળપણનું લક્ષણ છે. કપટ ભાવ જરાય નહીં, દંભ શૂન્ય, નિર્દોષ. બાપજી એક વખત એવું કીધેલું છે કે મને જો ભગવાન પૂછે ને કે તારે શું થવું છે બીજા જન્મમાં, બીજો જન્મ ક્યાં જોયો, તો કહું કે મને આવા આદિવાસીઓની વચ્ચે જન્મ આપજો. કારણ કે નિર્દોષતા, વાણી, વર્તન, વાક્ય ક્ષમતા આ બહુ મોટો સદ્ગુણ છે જે નાના બાળકમાં જોવા મળે છે. પછી બાળક મોટો થાય પછી ક્યારેય જોવા મળતો નથી. આ દુર્દશા થાય છે. એટલે ભગવાનને પછી દરબારમાં પ્રવેશ એકદમ મળતો નથી. એનું કારણ આ થાય છે. બીજી વખત તો બાપજીએ કીધું જો મારે 3 છોકરા હોય ને તો 3માંથી એકને હું લશ્કરનો કમાન્ડર બનાવું, બીજાને અવધૂત બનાવું અને ત્રીજાને આદિવાસીઓની વચ્ચે મોકલી દઉં. આ 3 જીવન બાપજીને બહુ પ્રિય હતા. આર્મીના કમાન્ડર. બાપજી એકવાર બોલ્યા છે હું અવધૂત ના થયો હોત ને તો લશ્કરનો કમાન્ડર થયો હોત. એમના જીવનમાં તમે શિસ્ત જુઓ તો આર્મીના જેવી શિસ્ત એમને. બિલકુલ ટાઈમની બાબતમાં અતિશય પંક્ચ્યુએટ અને બીજી દરેક બાબતમાં, શિસ્તની બાબતમાં બાપજી જરાય બાંધછોડ નહીં. ભક્તની ભૂલ થાય તો ચલાવી લેતા હતા પણ પોતે બિલકુલ ચુસ્ત હતા. એકવાર એમણે મોદી કાકાને એવું કીધું, મોદી કાલે સવારે 7 વાગે નદી આવજે, આપણે નૌકામાં બેસીને જવાનું છે. 7 વાગે આપણે નૌકામાં જવાનું છે, નદી આવજે, આટલું કીધેલું. જોડે બીજા પણ 1-2 ભક્ત હતા. બીજા 2 ભક્તો તો પોણા 7 ત્યાં પહોંચી ગયા. બાપજીએ પહોંચી ગયા પણ મોદી કાકાને આટલી સ્થાનની મોટી જવાબદારી એટલે જાત જાતના લફરા હોય બધા. 70 જાતની ખોપડીઓને હાંચવાની હોય. એ વખતે મોદી કાકા તે પહોંચ્યા નહોતા. 7 વાગ્યા એટલે એના પહેલાં તો આ લોકો નૌકામાં બેસી ગયા હતા પણ નૌકા શરૂ કરવા દીધી નહીં બાપજીએ. પણ 7 વાગ્યા એટલે બાપજીએ કીધું ચાલો હવે શરૂ કર. બોલા કે બાપજી હજુ મોદી કાકા નહીં આવ્યા. ના આવ્યા તો કંઈ નહીં, ચલાવો.
એટલામાં કોઈને નજર પડી. અરે મોદી કાકા દોડતા દોડતા પેલા પગથિયા બબ્બે પગથિયા કૂદતા કૂદતા ઉતરતા હતા ત્યાં આગળ. દૂરથી જોયું નૌકામાંથી. એટલે ભગત બાપજી હવે પેલા દેખાય મોદી કાકા આવે છે. બાપજી કહે 7 વાગે અહીંયા આવવાનું કીધેલું, પગથિયે નહીં તો ચલાય. તો મોદી કાકા પગથિયા ઉતરતા રહી ગયા ને નૌકા ચલાવી દીધી હમણાં. આટલા ટાઈમની બાબતમાં ચુસ્ત હતા. સમયનું મૂલ્ય ના સમજે ને એને જિંદગીનું મૂલ્ય સમજાય જ નહીં. બધા મહાપુરુષો ટાઈમની બાબતમાં બહુ પ્રિસાઇઝ હતા. સમય બગાડે એણે જીવન બગાડ્યા બરાબર છે. એટલે બાપજીને એ શિસ્ત બહુ પ્રિય હતી. એટલે એમનું જીવન પણ તમે જુઓ, વ્યક્તિગત જીવન તો આર્મીના જેવું જ હતું, એકદમ લશ્કરના કમાન્ડર જેવું. અને પછીથી એવી રીતના એમની શોભાયાત્રા ત્યાંથી શરૂ થઈ. દાહોદના રેલવે સ્ટેશનથી ગરબાડા 12 કિલોમીટરની યાત્રા. પણ પેલા આદિવાસીઓ તો નાચે કૂદે, કંઈ સમજણ ના પડે એમને. બધું આ દિગંબરાએ બોલતા ના આવડતું હોય એમને તો, કોણ જાણે શું બોલતા હશે તે. પગપાળા જવાનું અને એ રીતના જતી હતી. કોઈ ગાડીની આગળ દોડે, કોઈ પાછળ દોડે, કોઈ જેને જે ભાવ આવે એ પ્રમાણે દોડે, નાચે કૂદે. અને રસ્તામાં થોડી વારે દાબડાવાલા મહારાજની જય, દાબડાવાલા મહારાજની જય આવું બોલે. બાપજીને ખબર ના પડી કે આ કયા મહારાજની જય બોલાવે છે. બાજુવાળા માસ્તર આ બધા કોની જય બોલે છે? બાપજી કે તમારી. કે આ શું બોલે છે? માસ્તર કે બાપજી આવ્યું બોલે દાબડાવાલા મહારાજની જય. કે એટલે એનો અર્થ શું થાય? માસ્તર કે બાપજી આ તમે આંખ ઉપર પેલા ગોગલ્સ પહેર્યા છે ને, એ લોકોને એના ગોગલ્સ બોલતા ના આવડે એટલે કહે છે દાબડા કે એને. બાપજીનો રેટિના ખસી ગયેલો ને, પછીથી એ બહાર પ્રકાશમાં જવું હોય એટલે દિવસે તો એમને ગોગલ્સ પહેરવા પડતા. નહીં તો બધું છે ને એમને ઉડતું જ દેખાતું હતું. ગોગલ્સ પહેર્યા પછી બધું સ્થિર દેખાય. એટલે એમના ગોગલ્સવાળા ફોટા બહુ જ છે. એટલે એ ગોગલ્સ કેવા પાછા ખબર છે? બાજુમાંથી પણ પ્રકાશનું કિરણ અંદર ના જાય. પેલા મોતીઓ પહેલાંના જમાનામાં ઉતારે ને, અને જે પેલા કાળા રંગના ચશ્મા પહેરાવતા હતા ને એવા બાપજી આખો દિવસ પહેરવા પડતા હતા એમને લગભગ. તે પહેરીને બેઠેલા બગીમાં. એટલે પેલા બધા એમને કંઈ સમજણ ના પડે કે આ ગોગલ્સ કહેવાય. એમણે ચાલુ કર્યું દાબડાવાલા મહારાજની જય. એટલે પેલા સેવકે કીધું બાપજી આ તો તમે જે ગોગલ્સ પહેર્યા છે ને એટલા બધા બોલે દાબડાવાલા મહારાજની જય. બાપજી તો બહુ ખુશ થઈ ગયા. વાહ વાહ વાહ, સવારના આવ્યા છે, સ્ટેશને આવ્યા એ 12 કિલોમીટર પહેલાં. એટલે ઘેરથી તો કેટલા વહેલા નીકળ્યા હશે, ભૂખ તરસની પરવા નહીં. અને છતાં એ કેવા નાચે કૂદે છે. કોઈની હોંસાતુસી નહીં, કોઈની સ્પર્ધા નહીં, કોઈ દેહાધ્યાસ નહીં. બાપજી અમને જોઈને બહુ પ્રસન્ન થઈ ગયા. અને પછી બાપજીએ મનમાં વિચાર કર્યો કે આ રોજનું કમાઈને રોજનું ખાનારા છે, આજે આખો દાડો એમનો અહીંયા જવાનો, તો પછી આજની એમની કમાણીનું શું? બાપજીએ પછી સેવા માતાને પૂછ્યું કે આ બધા સવારના અહીંયા આવ્યા છે, આજે મજૂરી પર જશે નહીં, મજૂરી મળશે નહીં, એમના ભોજનનું શું? ખાશે કેમનું? પહેલાં કીધું તમે ચિંતા, બાપજી ત્યાં લાડવા હાથે અમને જમાડવાના જ. ગરબાડામાં બધી વ્યવસ્થા થઈ ગઈ, રસોડું તૈયાર જ છે કે જગ્યાએ, ચિંતા ન કરશો, બધી વ્યવસ્થા કરેલી છે. અને બાપજી પ્રસન્ન થઈ ગયા. ચાલો એમની ખાવાની વ્યવસ્થા થઈ છે. અને પછીથી તો ત્યાં મુકામ પર પહોંચ્યા. પછી બાપજીએ કીધું એ લોકો જમી રહે ને એટલે મને જાણ કરજો, પછી હું દૂધ કે ફળ લઈશ. ત્યાં હું નહીં લઉં, મારા માટે ચાલીને આવ્યા છે. એ લોકો જ્યારે જમી રહે નહીં ત્યાં સુધી અવધૂત દૂધ કે ફળ ત્યાં સુધી લેશે નહીં. એ લોકો જમી લે પછી લેશે. અને પછી જ્યારે પેલા સેવકે કીધું બાપજી બધા જમી રહ્યા છે, ત્યાર પછી બાપજીએ સ્નાન કર્યું અને દૂધ ને ફળ કંઈક લીધું. બસ આને કહેવાય જગતગુરુ, જગત સુરત આ શબ્દ વપરાયો છે. આને એમને એમ કામ જગત સુરત ના કહેવાય. પછીથી એમને થયું કે આજે કમાવા ગયા નથી તો કાલે શું ખાશે? એ વખતે બાપજી કીધું કે આપણે આ લોકોને છે ને તે આવતીકાલે 2 ટાઈમ ચાલે ને એટલું કંઈક અનાજ કે કશું આપણે આપીએ તો કેવું? એ વખતે બાપજી બહુ સરસ વિચાર છે. અને જ્યાં બાપજીની જ્યાં ઈચ્છા આમાં આવી, વાર્તા પૂરી થઈ ગઈ. બધા ઘેરથી અનાજની ગુણો અહીંયા ત્યાં ખડકાવા માંડી. મકઈની ગુણોની ગુણો ઢગલા થઈ ગયા, તાજવા આવી ગયા, તોલનારા આવી ગયા. અને એ વખતે હિસાબ પ્રમાણે દરેકને 2 ટાઈમ ચાલે એના કરતાં વધારે એ અનાજનું દાન શરૂ થયું. પેલા તોલીને આપે. પેલા જે આવે ને પૂછે તારા ઘરમાં કેટલા મેમ્બર છે? કે 3ના પ્રમાણમાં આપવાનું, 2 તો 2, 5 તો 5ના પ્રમાણમાં આપવાનું. પોતાના હસ્તે બાપજી એ વખતે બધાને એ દાન આપ્યું. અને
સુમન કાકા તો બરાબર ભજનના માસ્તર, ભજન ભાસ્કર. એ વખતે આ પ્રસંગને અનુરૂપ એમણે એક ભજન શરૂ કર્યું. કયું શરૂ કર્યું હશે કહો જોઈએ? હા, દિગંબર હો તો એસા હો, કરે નહીં દાન જો સોઈ. આપણે ભજન ગાઈશું એ વખતે, બરાબર? ભૂખે ભોજન પ્યાસે પાણી, નંગે બિસ્તર દીજે, સાધો રામ ભજન કર લીજે. બસ આટલું કર્યું એટલે બેડો પાર. નારાયણ સ્વામીએ તો ત્યાં સુધી કીધું, બાંટ ખાય હરિકો ભજે. બાંટ ખાય એટલે વહેંચીને ખાય, હરિકો ભજે તજે સકલ અભિમાન, નારાયણ તા પુરુષ કો ઉભય લોક કલ્યાણ. એનું આ લોકોને પરલોક બંને સુધરી જાય એટલું જ કર્યું હોય તો કોઈ જંગલમાં જવાની જરૂર નથી, તપસ્યા કરવાની જરૂર નથી. પછી એ વખતે નગીનભાઈ કરીને અવધૂત પરિવારના હતા. એ વખતે ગરબાડામાં દુકાળ હતો, દુષ્કાળ. આમ એ પંચમહાલમાં દુષ્કાળ વારે ઘડીએ પડે, બધું પથરાળ જમીન છે એટલે. તે નગીનભાઈ મોડા પહોંચ્યા, એમને મોડી ખબર પડી એટલે મોડા પહોંચ્યા હતા અહીંયા આગળ. બાપજીએ પૂછ્યું કેમ મોડા આવ્યા? કે બાપજી મને તો જયંતીની ખબર અહીંયા છે, મોડી ખબર પડી એટલે મોડો આવ્યો. તમને દંડ કરવો પડશે. નગીનભાઈ કે કોને દંડ કરો, મને તો બહુ ગમશે. નગીનભાઈ બહુ શ્રીમંત માણસ, દંડ કરો મને ગમશે. બાપજીએ માસ્તરને કીધું, માસ્તર આમનો દંડ તમે કરો, નગીનભાઈનો દંડ તમે કરો. એ માસ્તરે કીધું, નગીનભાઈ તમારે 100 રૂપિયા જમા કરવા પડશે કે છે. નગીનભાઈ કે આપવાના, એમાં કઈ મોટી વાત છે કે છે. બાપજીએ કીધું, માસ્તર તમે ખરા છો, આટલો મોટો ગુનેગાર અને આટલી મામૂલી સજા કરાતી હશે કે છે કે એને? આટલો મોટો ગુનેગાર અને આટલી નાની સજા કરાતી હશે કે છે કે? માસ્તરે કીધું કે બાપજી પણ હું શું કરું, તમે પેલા ઢેઢાના હાથે બિરબલનો ન્યાય કરાવવા નીકળ્યા છો, હું મામૂલી માણસ, માસ્તર મેં તો 100 રૂપિયા મારા માટે મોટી વાત કહેવાય કે બિરબલનો ન્યાય મારે કેવી રીતના કરવાનો હતો કે છે કે એથી વધારે કરીને હું કરી શકું. એ વખતે 100 રૂપિયામાં 16 મણ મકઈ આવ્યા હતા. મકઈ લાવો કે છે, 16 મણ મકઈ અને 320 કિલો થાય 16 મણ એટલે. એ મકઈ પછી વખતે ત્યાં બધાને વહેંચવામાં આવેલા અને બધાને વહેંચાઈ ગયા. પછી કોથળા બધા સેવકોએ થપ્પી કરીને મૂકી દીધા. થપ્પી મૂકાઈ ગઈ, બધાને અપાઈ ગયું. તાજા બાજા બધા જેના હતા એને પહોંચવા મળ્યા. અને એ વખતે એક આદિવાસી આવ્યો, મહારાજ હું રહી ગયો, બધું પતી ગયું પછી આવેલો, મોડો પડેલો. પહેલાં બધા સેવામાં હતા ને કે હવે પતી ગયું, અત્યાર સુધી શું કરતો હતો, કઈ ફરતો હતો, આમ તેમ બધું બોલા પડ્યા. બાપજી કહે એવું નહીં, બિચારો આવ્યો છે, એને પણ કંઈક હોય તો આપો. જુઓ કોથળા જુઓ કે છે. બાપજી બોલ્યા કોથળા ફરી ચેક કરો. હવે કોથળા ઘડી કરે મતલબ કે એના અંદર કશું જ નથી ને. બાપજી બોલ્યા ફરી કોથળા ફરી ચેક કરો. અને આ તો અવધૂતનું વચન. અને ખરેખર કોથળા ચેક કરાવવા ને એક કોથળામાંથી પેલા બધાને આપ્યું ને એના કરતાં વધારે મકઈ નીકળી. બીજા બધાને આપેલું ને એના કરતાં વધારે. અને મકઈ પછીથી એને આપી, પેલો અરખાઈ ગયો. પછી ત્યાં પાદુકા પૂજન પણ થયું હતું. પાદુકા પૂજન વખતે છે ને બધા આદિવાસીઓ તીરકામઠા લઈને આમ ઊભા રહેલા આજુબાજુમાં જ્યાં જગ્યા હશે ત્યાં આગળ. એ વખતે માસ્તરે કીધું, બાપજી આ આદિવાસીઓ કાળના અહીંયા ઊભા રહ્યા છે, તાપમાં તપે છે, પણ તમારા ભક્તિભાવને લીધે ઊભા રહ્યા છે. સવારના અહીંયા આવ્યા હતા, ત્યાંથી ચાલીને આવ્યા, 25 કિલોમીટર તો ચાલ્યા જ કહે છે કે તમારા ભક્તિભાવથી ઊભા છે. એમને તમારી સાથે વાત કરવાનો ચાન્સ જ ના મળે. તમારી સાથે એમને વાત કરી હોય તો શું કરે કે છે કે એમને કશું નહીં, છતાંય કેવો સંતોષ છે. એમને તમારી જોડે વાત કરવી હોય તો શું કરે, આટલી બધી વસ્તીમાં આટલા બધા માણસો ઉમટ્યા હોય ત્યારે કહે છે કે. બાપજી કીધું, માસ્તર તમે કેવી રીતના જાણ્યું કે મેં એમની સાથે વાત નથી કરી? તમે કેવી રીતના જાણ્યું કે એમની સાથે વાત નથી કરી? તમારી સાથે મારી ચામડાની જીભ બોલે છે અને તમારા ચામડાના કાન સાંભળે છે. તમારી સાથે મારી ચામડાની જીભ બોલે છે અને તમારા ચામડાના કાનથી સાંભળે છે. એમની સાથે મારું હૈયું બોલે છે અને હૈયાથી સાંભળે છે. આવું બોલ્યા એ વખતે. અને પછીથી તો બાપજી ત્યાં બેઠેલા ને એ વખતે આદિવાસીઓએ જાતે મંડપ સજાવેલો અને એમાં બાપજીનો મુકામ થયેલો. અને એમણે લીપણ બીપણ બધું સરસ કરેલું. બાપજીની ગાદી સરસ બેઠક બનાવેલી. એ વખતે વલસાડના વકીલ જમિયાતરામાં ધોર્યું એ બી ત્યાં સેવામાં હતા. તે એ શું કરે, બાપજીને પંખો નાખ્યા કરે. પછી કોઈક ત્યાં નાખે ને આને જરા ચાન્સ આપો ને, એટલે પાછું પેલા આદિવાસીને જરાક ચાન્સ આપે ને પછી પાછો પંખો લઈ લે. પછી પાછો
આવી રીતના 1-2 વાર કર્યું ને એટલે બાપજીએ કીધું હવે તમે બેસી જાઓ, એ લોકોને પંખો નાખવા દો. હવે તમે બેસી જાઓ, અમને પંખો નાખવા દો. પેલા વકીલ કાકા બેસી ગયા શાંતિથી આમ નીચું મોડું કરીને. અને બાપજીએ પછી બધાને ચાન્સ આપેલો એ વખતે પંખો નાખવાનો એમને. અને એ લોકો તો પંખો નાખતા જાય અને એમની વિશિષ્ટ હલકમાં ગાતાએ જાય. એમનું ગાન આવડે છે ને બધાને. આપણે 2 દાડા ગાયું હતું ને હા જે દવની, એ એમનું ગીત છે, ખબર છે? આદિવાસીઓનું ટીમરી એમનું પ્રિય લોકનૃત્ય છે આદિવાસીઓનું. અને એ લોકો ખરેખર જોયા હતા, આખી રાત એ લોકો નાચે. હા કે ત્યાં લગ્ન હોય ને તો લગ્નમાં બધા જ આવે, પણ લગ્નમાં કશી જમણવાર તો કોણ જાણે શું કરતા હશે, પણ એક પીપળું ભરીને મૂકી દીધું હોય. થાકે ને એટલે લગાવી આવે, ફરી પાછા નાચે, ફરી થાકે. અને એ લોકો નાચે ને તો છત્રી બંધ હાથમાં રહે, પેલા પોપટલાલના જેવી છત્રી જોડે જ રાખે. હા કે એ લોકો ખરેખર તો એ લોકો છત્રી હાથમાં લઈને નાચે. અને ટીમરી આખી રાત સાંભળી છે ખરેખર. જય યોગીશ્વર દત્ત દયાળ, તુજ એક જગમાં પ્રતિપાળ, અત્રંસોયા કરીને મેં પ્રત્યો જગ કારણ નિશ્ચય, બ્રહ્મા હરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર, અંતરયામી. આવું સંગીત આખી રાત વાગે અને લોકો આખી રાત આવી રીતના નાચે. સવાર સુધી સાલા થાકે નહીં ખરેખર. પણ પેલાનું જોર હશે કોણ જાણે. પણ જોયેલું છે આદિવાસીઓના એ ગામડાઓમાં રહેવાનું થતું હતું રાત્રે. 87ની સાલમાં સ્કેર સિટી વખતે ત્યાં પોસ્ટિંગ થયેલું ને તારે એમને જોયેલા. અને પંખો નાખતા જાય ને આવી એમ આ જ લહેકામાં ગાય લોકો. કે એમનું લોકપ્રિય નૃત્ય છે, આદિવાસી નૃત્ય છે. કોઈ ફરિયાદ નહીં ને કોઈ હસાતુસી નહીં. પછી વખતે બાપજીએ વકીલ તરફ જોઈને બોલ્યા, જમિયાતાના મધ્યગૃહ તરફ જોઈને, વકીલ મારો બીજો જન્મ જ નથી, પણ જો મારો બીજો જન્મ લેવો પડે એમ હોય ને તો હું આદિવાસીઓનો જ માગું. કેવા નિર્દોષ છે, કોશી જ એમને કોઈ પરવા નહીં, હસાતુસી નહીં, પોતાના નિજાને નવા મસ્ત. બસ બાપજીને આવી સ્થિતિ અતિશય પ્રિય હતી. આપણે આપણી મોજમાં જ મોજ રહીએ ને એ બાપજીની ઉપાસના છે. આ લોકોએ કશું નથી કર્યું, છતાંય બાપજીએ આટલી મોટી ઈચ્છા વ્યક્ત કરી કે મારો બીજો જન્મ છે જ નહીં, થાય ને તો આદિવાસીઓને ત્યાં જન્મ લેવાનું પસંદ કરું. અને પછી એ વખતે છે ને દાહોદથી એક જણ ત્યાં આવેલો અને દક્ષિણી બ્રાહ્મણ હતો. બાપજીને કહે, બાપજી મારા દીકરાને સ્વામી મહારાજનો આવેશ આવે છે, મારા દીકરાને સ્વામી મહારાજનો આવેશ આવે છે. કેટલાકને અંબા માતા આવે ને, કેટલાકને ભૂતળા આવે, એ રીતના એક મને મારા દીકરાને સ્વામી મહારાજનો આવેશ આવે છે, મારે ત્યાં પધારો ને. હવે સ્વામી મહારાજનું નામ પડે એટલે બાપજી તો હાથ પાડી દે વિચાર્યા વગર જ કે તું જાતું તૈયારી કરું તારે તો ઘરે આવીશ કહેશ. તો ટાઈમ નહોતો છતાંય બાપજી વહેલા ગરવાડાથી નીકળ્યા જરાક. એને ઘેર જવાનું છે ના છોકરાને દર્શન કરવા માટે. દાહોદ સ્ટેશને પહોંચ્યા. એ નક્કી એવું થયેલું દાહોદ સ્ટેશને પહેલાં એ બાપજીને લેવા આવવાનું, પછી બાપજીને લઈ જશે. એનું ઘર નજીકમાં હતું, એણે ઉકી દેલું બધું. આમ આવી રીતના વાતો કરેલી બધી. દાહોદ સ્ટેશને બેઠા. બાપજી કલાક વહેલા પહોંચેલા હતા અહીંયા દાહોદ સ્ટેશને. બધા સ્વયંસેવકો રાહ જુએ, પેલો આવશે આવશે, આમથી આવશે આમથી આવશે આમથી આવશે. કલાક થયો, ગાડી આવવાનો ટાઈમ થયો, પણ પેલો ફરક્યો જ નહીં. એટલામાં તો ગાડી આવવાની જાહેરાત થઈ. બધા ભક્તો કે બાપજી શું કરીશું? બાપજી કે બેસી જવાનું ગાડીમાં, આ બધું બનાવટી. બાપજી બોલા બધું જ બનાવટી. શાનો આવેશ, શાનો આવેશ? એમ કે સ્વામી મહારાજ રેડા પડ્યા છે, એમ કે સ્વામી મહારાજ રેડા પડ્યા છે. આ તો છોકરાના મનનું કારણ, ભણવાનું ના હોય ને એટલે આ બધા બહાના કાઢે. પેટમાં દુખે છે, તાવ આવે છે, થાય ને, બહાના છે આ બધા. એમ કે સ્વામી મહારાજ રેડા પડ્યા છે, આવું બોલેલા બાપજી. એ ગાડી બહેન આવતા રહે, પેલો ફરક્યો જ નહીં, ગાડી ઉપડી ગઈ ત્યાં સુધી. એ કંઈ સહેલું નથી સ્વામી મહારાજનો આવેશ આવો. એ કંઈ શાંતિલાલ ઠાકરે આ ગરબાડાની જયંતિ વિશે આખું એક પુસ્તક બહાર પાડેલું છે. એમાં બધી વાતો છે. પછી વડોદરામાં જયંતિની વાત આવી. અહીં તો બહુ નાની વાત છે, પણ આખી વાત એવી છે કે વડોદરામાં જયંતિ થઈને પહેલાં દ્વારકામાં જયંતિ થયેલી. અને દ્વારકાની જયંતિમાં અત્યારે મંગળ બજારમાં રામગલોલા મંદિર છે, જોયું છે ને?
અત્યારે તો શોધવું પડે એવું છે કે આજુબાજુ એટલી બધી દુકાનોએ કવરિંગ કરી લીધું છે, ખબર ના પડે કે અહીંયા અંદર આટલું મોટું મંદિર છે. તો એ રામગોલાલા મંદિરના મહંત નારાયણદાસ એ પણ ત્યાં ગયા હતા દ્વારકાની જયંતિ વખતે, અને ટ્રેનમાં ગયા હતા. થયું કે દ્વારકાનું રેલવે સ્ટેશન આવે ને એ પહેલાં એમને ઝોકું આવી ગયું. સ્ટેશને ગાડી ઊભી રહી દ્વારકાના, પણ આ એમની ઊંઘ ના ઉડે. હવે કોણ જાણે કે જુદા કમ્પાર્ટમેન્ટમાં બેઠા છે, બીજા બધા તો ઉતરી ગયા, આ એક રહી ગયા. અને ગાડીની વિસલ વાગીને ગાડી ઉપડી. તો વિસલ સાંભળીને તારે ચમક્યા, જોયું તો ગાડી તો ઉપડી ગયેલી દ્વારકાના સ્ટેશનેથી. કરવું હું? એમણે તો સીધા દોડ્યા, જે કંઈક થેલા હશે લઈને સ્ટેશન ઉપર નાખ્યા અને ચાલુ ટ્રેને સ્ટેશન ઉપર ભૂસકો માર્યો. અને એ વખતે બાપજી અચાનક પ્રગટ થયા અને એમને પકડી લીધા. નહીં તો ટ્રેનની નીચે ચકદઈને ટુકડા થઈ ગયા હોત એમના એ વખતે. આ ઘટના પછીથી એમને બાપજી પ્રત્યે દેવ ભાવ જાગી ગયો. પહેલાં પ્રભાવિત તો હતા બાપજીની બધી વાતોથી નાથે બધાથી, પણ પછીથી તો દ્વારકાની જયંતિ પછીથી નારેશ્વર ગયા અને બાપજીને કે બાપજી મારે હવે નહીં તમારી, અને એ વખતે તમારી જયંતિના પહેલાં 7 દિવસ હું વડોદરામાં 108 પારાયણ બેહાડીશ. બાપજી કે તમારું રામ મંદિર છે, તમે રામચરિત માનસના પારાયણ બેહાડો, રામાયણના પારાયણ બેહાડો, ગુરુરામૃતની શું જરૂર છે? ભરતદાસજી કે નહીં, મારે તો ગુરુરામૃતના જ પારાયણ બેહાડવા છે કે રામાયણ ને ગુરુરામૃત બંને એક છે. ભરતદાસજી વખતે એવું બોલ્યા, મારા માટે રામચરિત માનસ અને ગુરુરામૃત બંને એક છે, મારો રામ પ્રસન્ન થશે, આના પારાયણ બેહાડીશ તો કહે છે. અને એ વખતે પ્રતાપ મરઘાની પોળમાં મંડપ બાંધેલો અને ત્યાં આગળ 108 જણા અવધૂત પરિવારના પહેલા 108 પારાયણ આ વડોદરામાં થયા પ્રતાપ મરઘાની પોળમાં. અત્યારે જ્યાં ગણપતિ બેહાડે છે ને મોટા, એ જગ્યાએ મંડપ બાંધેલો અને ત્યાં બેઠેલા. અને એ વખતે બધી એની ઘણી બધી કથા છે એની પહેલાંની. તે આ ભરતદાસજીએ આવી રીતના જયંતિનું નક્કી કર્યું ને, તે એમનો કારભારી હતો એક. એને આ બધું ગમે નહીં કે આ ભરતદાસજી સમજતા નથી અને આ બધું આવી રીતના પેલા બાવાની નારેશ્વરના બાવાની પાછળ પડ્યા છે અને બાવો આને બાવો બનાવશે ને મને બાવો બનાવશે, આવું બધું એને થતું હતું. મહંતે બાવો થશે ને હું બાવો થઈશ. એણે બાપજીને પહેલાં જોયેલા નહીં, ફોટાએ જોયેલા એને કંઈ જ નહીં. એ વખતે આવું બધું બોલતો હતો અને વારે ઘડી વિઘ્નો ઊભો કરે. પણ નારાયણદાસજીનો એટલો ભાવ ને, એના વિઘ્નોની 80-83. મારે તો જયંતિ થવી જ જોઈએ વડોદરામાં, બસ એવો ભાવ એનો. અને એને એક એવી ટેવ હતી, આ કારભારી હતો ને તે પ્રતાપનગર રહેતો હતો એ બાજુએ. તે મંદિરમાંથી જ્યારે ઘેર જાય ને ત્યારે જતા કે આવતા રણમુક્તેશ્વર મહાદેવમાં ખાસ દર્શન કરીને જ જાય. આવતા જતા દર્શન કરે, એને ટેવ એવી હતી. મહાદેવને માને ખરો, આમ તો બીજી બધી વાતે બરાબર, ખાલી એને એવું હતું કે આ મારા મન ખોટો ખર્ચો કરે છે એટલે ખચકાતો હતો અને આવું બધું બોલતો હતો. તે એકવાર પછી નારાયણદાસજીએ કંઈક જયંતિની વાત કરવા માટે આગળની વાત અમુક કરવાની હશે, તે નારેશ્વર જવાનું હતું. પેલા કારભારીને કીધું કાલે તો મારી જોડે આવજે, આપણે નારેશ્વર કાલે જવાનું છે. પેલા હવે મહંતે કીધું એટલે જવું તો પડે. કચવાતા મને તૈયાર થયો. એને તો એમ કે ફરીશું ને નર્મદામ નહીંને પાછા આવીશું, બીજો કોઈ એને ભાવ વિશેષ નહીં. પણ આગલે દિવસે રણમુક્તેશ્વરમાં દર્શન કરવા ગયો ને, તો એણે રણમુક્તેશ્વરના શિવલિંગમાં કોઈક સાધુના દર્શન કર્યા. કોઈક સાધુના દર્શન એને થયા. એને ખબર નહીં કે આ બાપજી જ છે, પણ બાપજી એને અનુભૂતિ કરાવી કે આ શિવલિંગ મહાદેવનું બંને એક જ છે. પણ એને લાગ્યું કે આ કોઈક મહારાજના દર્શન કર્યા છે એણે, આટલું થયું. અને પછીથી તો મહંત જોડે નારેશ્વર ગયા, નદીએ નાહી આવ્યા અને પછીથી અંધારું થઈ ગયેલું. એટલે પછી મોદી કાકાના રૂમમાં બેઠા બેઠા ભરતદાસજી વાત કરતા હતા બધી મોદી કાકા જોડે. એ વખતે ભરતદાસજીએ કીધું મને જરા બાપજીના થોડા ફોટા તો બતાવો, કંઈ સારા ફોટા હોય તો આપણે ત્યાં મૂકીશું એમ તેમ કરીને. એટલે મોદી કાકા ભરતદાસજીને ફોટા બતાવતા હતા. જોડે પેલું કારભારી એવું ફોટા જોઈએ. એમાં બાપજી વખતે જ ગુફામાં જતા રહેલા. અને એ વખતે બાપજીને અને મોદી કાકાને કંઈ વાત કરવી હોય ને તો ઇન્ટરકોમ હતો. હા કે હા, ખરેખર એ જમાનાની વાત. તો ઇન્ટરકોમથી બાપજીએ મોદીને ફોન કર્યો અને કીધું એને પેલો શિવલિંગમાં મારા મુખારવિંદના દર્શન થાય છે ને એ ફોટો બતાવે. બાપજીને તો કશી ખબર નહીં કે પેલો કારભારી વિરોધ કરે છે ને માનતો નથી ને બધું આવું કીધું મોદીને. એટલે મોદી કાકા પેલો ફોટો લઈ આવ્યા અને એમને ખબર નહીં કે આ એ તો ભરતદાસજીને બધા ફોટા બતાવતા હતા. અને ભરતદાસજીને ફોટો બતાવતા હતા. પેલો કારભારી જોતો એકદમ ફોટો જોયો ને, ઉભારો
આજ મહારાજના અમે આ શિવલિંગના દર્શન વડોદરામાં કર્યા છે, રણમુક્તેશ્વર મહાદેવમાં. આ કયા મહારાજ છે? મોદી કાકે તું જેના દર્શન કરવા આવ્યો છે ને એ જ મહારાજા. અને મારે મહારાજના દર્શન કરવા જ છે. કારભારી એકદમ સ્તબ્ધ થઈ ગયો, હૃદય પરિવર્તન થઈ ગયું. એ ફોટાને પગે લાગ્યો કે આ સ્વરૂપે મેં વડોદરામાં દર્શન કર્યા છે. આ જ મહારાજના મને દર્શન રણમુક્તેશ્વરમાં થયા છે. પછી તો મહાન કરતા સવાયો ભગત થઈ ગયો બાપજીનો. પછી તો જયંતીમાં ખડા પગે સેવા કરી છે એણે પહેલેથી છે ખુદી. એવું થયું હતું. અને પછીથી એ વડોદરામાં એ જયંતિ થઈ. અને એ વખતે બાપજીને 104 ડિગ્રી તાવ. પણ ભક્તોની લાઈન પડેલી તે પ્રતાપ મરઘાની પોળથી પ્રતાપ ટોકી સુધીની લાઈન પડે, એટલી મોટી લાઈન દર્શન માટેની. બાપજીને થયું મારા દર્શન માટે આટલા બધા અહીંયા આવ્યા હોય અને હું બેહી રહું હુઈ રહું તો કેવી રીતના ચાલે? બ્લેન્કેટ ઓઢીને ખુરશીમાં બેઠા. એ ફોટો આપણે બધા દર્શન કરીએ છીએ ને, મોઢા પરથી લાગે નહીં કે અમને 104 ડિગ્રી તાવ છે. ધીકતા શરીરે બેઠેલા. એક ભગત તો ત્યાં દર્શન કરવા આવેલો, બહુ જાણતો નહોતો પણ કંઈ મોટો ઉત્સવ હતો. એ જમાનામાં આટલું બધું વસ્તી નહીં વડોદરાની, એ વખતની વાત. લાઈનમાં ઊભો રહ્યો, બાપજીના દર્શન કરતાં બહુ પ્રભાવિત થયો. પણ પેલા સ્વયંસેવકો પાછા કેટલી ગરમ, ચલો આગળ ચાલો આગળ ચાલો, તે થોડીક વારમાં હટાવી દે. પણ બાપજીને જોતા એટલો પ્રભાવિત થયો, પાછળ જઈને લાઈનમાં ઊભો રહે. ફરી પાછળનો નંબર આવે ત્યારે ફરી દર્શન કરે, ફરી લાઈનમાં ઊભો રહે. સવારથી હાં સુધી એણે દર્શન કરવા માટે અનેક વાર લાઈનમાં ઊભો રહ્યો. પેલો સ્વયંસેવક પૂછ્યા તું ઘડી ઘડી કેમ લાઈનમાં ઊભો રહે છે? કે આ મહારાજને જોઈને એવું લાગે છે કે એનાથી ખસવા જેવું જ નથી, કહે છે. સત્યમ શિવમ સુંદરમ. મહાદેવજી ખોપડીઓની માળા પહેરે ને તો એ સુંદર. બાપજી માસું ઓળ્યા વગર બેઠા હોય ને તો એ સુંદર. 104 ડિગ્રી તાવ હોય તો એ સુંદર. અને એ વખતે મૌન પારાયણ થયું હતું. બાપજી હતા ત્યાં સુધી બધા પારાયણ પછી મૌન જ થયા. તો એ વખતે નરહરી કાકા પારાયણમાં બેઠેલા. એમની જોડે બીજા 2 જણા સરખેજના ભક્તો પણ હતા પારાયણમાં. તો એ લોકોને થયું કે આ વડોદરામાં આવ્યા છે ને, હમે ટોકીસ છે ને, આપણે એકાદ મેટેનીમાં જોઈ આવીએ. એ વખતે છે ને સત્યવાન સાવિત્રી પિક્ચર બપોરમાં ચાલતું હતું. એમણે મને જાતે આ વાત કીધેલી. હં કે મેં નક્કી કર્યું કે આપણે સવારે બેસીને જરા વહેલું પતાવી દઈશું. મનમાં વાંચવાનું એટલે કોઈ વોચ રાખે નહીં. અને આપણે પછી છાના માના લગાવી ગયા અહીંયા. તો પોતાનો કોટા પૂરો કર્યો અને બપોરમાં પિક્ચર જોઈ આવ્યા હોઉં ખરા. પછી પાછા આવીને નાઈને ડાયરેક્ટ અમારા થઈને બેસી ગયા. કોઈને ખબર શું પડે, કહેવાનું નહીં. તો પછી પારાયણ પૂરું થયું ને એટલે બાપજીના હસ્તે છે ને બધાને વસ્ત્ર પ્રસાદ આપવાનો હતો. વસ્ત્ર અને પાત્રનો પ્રસાદ આપવાનો હતો. એટલે બધાને પ્રસાદ આપતા જાય બાપજી. પછી આ લોકોનો વારો આવ્યો, નરહરી કાકાનો વારો આવ્યો ને, એટલે બાપજી બોલ્યા નરહરી ઘેર જઈને બીજું એક પારાયણ કરી દેજે. ચાલુ પારાયણ પિક્ચર જોઈએ ને તે પારાયણ ખંડિત ગણાય. ચાલુ પિક્ચર જોઈએ ને તો પારાયણ ખંડિત થઈ ગયું કહેવાય. ઘેર જઈને બીજું પારાયણ કરી દેજે. 3 જણાને બાપજી આવું કીધું. નરહરી કાકા કે અમારા 3 સિવાય ચોથાને કોઈને ખબર નહોતી, પણ આ અંતર્યામી છે એની સાબિતી એ વખતે મળેલી અમને. પછી એમણે ચોથું પારાયણ કરેલું. પછી તો હમણાં રિટાયર થયા પછી 108 પારાયણ બી કરેલા નરહરી કાકાએ. અને નરહરી કાકા બાપજીની ભિક્ષા હું બનાવતા હતા. હા કે ઘણી વાર બનાવેલી છે એમણે. અને નરહરી કાકા ભાખરી બહુ મસ્ત બનાવે એકદમ. તે એ ભાખરી બાપજીને ગમે. એટલે બાપજી એક વખત નરહરી કાકાને કીધું નરહરી આ તારી ભાખરી છે ને એ તો આંખની દવા જેવી છે. આંખની દવા જેવી છે. આ ભાખરી ખાય ને એની આંખોની રોશની બહુ વધી જાય કહે છે. તું એક કામ કર ને, આ ભાખરીનો ધંધો શરૂ કર અને એને આપણે નામ આપીએ આઈ બિસ્કિટ બાય નરહરી. આઈ બિસ્કિટ બાય નરહરી આપણે શરૂ કરીએ કે તું શરૂ કર, બહુ સારું ચાલશે. નરહરી કાકાએ બાપજી 58 વર્ષ સુધી નોકરી કરી, હવે પૈસા કમાઈને શું કામ છે, હવે તો તમારી ભક્તિ કરવાની. હવે મારે પૈસા નથી કમાવા, હવે મારે તમારી ભક્તિ કરવાની. અત્યારે નહીં કરું તો ક્યારે કરીશ? 58 વર્ષ સુધી તો પૈસો કમાયો, હવે પૈસો નથી કમાવો. પછી એમણે અને એમના પત્ની 2 જણાએ સહજોડે પરિક્રમા પણ કરેલી. હા કે રિટાયર થયા પછી એમના મિસિસને અડધી પરિક્રમા તબિયત બગડીને અડધેથી પાછા આવેલા, પણ નરહરી કાકાએ પૂરી પરિક્રમા કરેલી. અને પછી તો એ અરસામાં એવું થયેલું કે નરહરી કાકાની જ્યારે નોકરી ચાલુ હતી ને તે વખતની વાત, બાપજી પ્રત્યે અમને બહુ પ્રચંડ શ્રદ્ધા હતી. અને બાપજીનું ચિંતન એવું એમનું
કે તમે એમ જેમને દર્શન કર્યા છે એમને ખબર હશે બાપજી જેવા દેખાતા હતા. દાઢી એમની જે હતી વાળે બાપજી જેવી દેખાવ થઈ ગયેલો. આપણે વાત કરીને જેનું ધ્યાન કરીએ એનું રૂપ રંગ અને શક્તિ પણ આવે. અને એમનામાં એવી અમુક દિવ્ય શક્તિ પણ હતી. યોગમાં પણ એ ખાસ્સા આગળ વધેલા હતા. એમને પેલી કઈ ક્રિયા કહે છે યોગમાં એ કરતાં મેં જોયા હતા એમને. હા, પેલું અમુક ધૂણવાનું આવે છે પછી એમાં એ કરતાં મેં એમને જોયા હતા એમને. પછી એમની નોકરી જ્યારે હતી ને ત્યારે એક વખત છે ને એમને ઓક્ટ્રોયમાં નોકરી હતી, ઓક્ટ્રોય નાકા ઉપર. તો એકવાર કંઈક થયું હતું એવું કે એક વખતે એ કંઈક બીજે કંઈક રહ્યા, ખબર નહીં એક્ઝેક્ટ, પણ એ વખતે નાકા ઉપર હાજર નહોતા અને એ વખતે ઇન્સ્પેક્શન આવ્યું અને આ તો એ વખતે ત્યાં હાજર નહીં. હવે ક્યાંક કંઈક આ અવધૂત પરિવારના કે બાપજીની સેવામાં જ ક્યાંક બીજે હતા એ વખતે, એટલે હાજર નહીં ઓક્ટ્રોય નાકા ઉપર. અને એ વખતે ઇન્સ્પેક્શન આવ્યું. એ વખતે બાપજી એમનું રૂપ લઈને ત્યાં આગળ હાજર રહ્યા હતા ઓક્ટ્રોય નાકા ઉપર અને એમની નોકરી બચી ગયેલી એ વખતે. આ વાત પણ બહુ જ ચોક્કસ વાત છે. અને એવી રીતના એ રામ ગલોલાના મંદિરમાં આવી રીતના પારાયણ થયા. આપણી રામ પ્રતાપ મરઘાની પોળ ખરેખર ભાગ્યશાળી કહેવાય કે બાપજી 7 દિવસ ત્યાં બેઠા છે એ પોળમાં અને પારાયણ આવી રીતના થયા હતા. પછીથી 61મી જયંતિ ડાકોરમાં ઉજવવાનું નક્કી થયું અને ડાકોરની જયંતિ તો આપણે જાણીએ જ છે કેવી ધામધૂમથી ઠાઠમાઠથી ઉજવાયેલી. બાપજી છે ને રણછોડરાયને મોટાભાઈ કહેતા હતા. મારા મોટાભાઈને ત્યાં આજે હવેની જયંતિ મોટાભાઈને ઘેર બાપજી આવું બોલેલા. હવેની જયંતિ મોટાભાઈને ઘેર 60મી નારેશ્વરમાં ઉજવાઈ, પછી ત્યાં ઉજવાયેલી ડાકોરમાં. અને પછીથી એની અમુક વાત છે તે ડાકોરમાં પધાર્યા, રણછોડરાયના દર્શન કર્યા. પૂજારીઓએ જે કંઈ પ્રસાદ બસાદ આવે લીધો, ખૂબ ભાવપૂર્વક રણછોડરાયના દર્શન કર્યા અને બાપજીને એવો ભાસ થયો કે જાણે ભગવાન હસી રહ્યા છે. પછીથી પોતે મુકામ ઉપર ગયા અને પછી પોતે જે ટોપી પહેરેલી તે ઉતારીને ત્યાં મૂકી દીધી એ વખતે. અને પછી તો રાત પડી, બધા સૂઈ ગયા. સવાર પડી એટલે વખતે પેલી જે ટ્રીપોઈ ઉપર ટોપી મૂકેલી એ ટોપી ના મળે. એટલે બાપજીએ પેલા સ્વયંસેવકને પૂછ્યું, અલા મારી ટોપી કઈ ગઈ? પહેલાં બાપજી આવું પૂછ્યું. એટલે પેલા આજુબાજુ હોદી પણ ક્યાંય મળે જ નહીં. રઘવાટમાં પડી ગયો, આ ટોપી કઈ ગઈ હશે? ના તો બાપજી બોલ્યા, હવે તું હોદીશ નહીં ભાઈ, એ તો પેલો આ રણછોડરાય છે ને એને નાનપણથી ચોરી કરવાની ટેવ છે, એ ચોરી ગયો છે કે ભાઈ. પેલો સ્વયંસેવક એવું જ જાણે કે આ બાપજીએ સૂતી વખતે ટોપી મૂકેલી તે મેં પણ જોઈ છે, ગોવિંદ કાકાએ પણ જોઈ લી એ ટોપી, બધા જે હશે સેવામાં બધાએ. અને જાય કઈથી કહે છે કે બાપજી કીધું તું હવે શોધીશ નહીં, એ રણછોડ માખણ ચોર છે, નાનપણથી એને ચોરી કરવાની ટેવ. કાલે રાત્રે અહીંયા આવ્યો હતો, આખી રાત મારી જોડે હસી ખુશીને વાતો કરી, અગલી પેલી છોડી પેટ ભરીને વાતો કરી, તાળીઓ દીધી ને તાળીઓ લીધી, ખૂબ હસ્યો. અને સવારે ઉઠીને જતી વખતે મારી નજર પહેલાં એણે ટોપી માગી જ મેં ના પાડી, એટલે એણે જતી વખતે મારી નજર ચૂકવાઈ. મૂળ જાત તો ચોરની લઈ ગયો કે છે કે આ ચોર કાર્યમાં કુશળ. સેવામાં હતા એમને લાગ્યું બાપજી ગમ્મત કરે છે, પણ ત્યાં થોડી વાર થઈને ત્યાં તો મંદિરનો પૂજારી બાપજીની ટોપી લઈને ત્યાં આગળ આવ્યો. પેલા સ્વયંસેવકને કે લો આ ટોપી. પેલો સ્વયંસેવક કે તારી પાસે કઈથી આવી? પેલો કે ગઈકાલે તમારા મહારાજ ત્યાં દર્શન કરવા આવ્યા ને ત્યારે માથા પર મેં આ ટોપી જોઈ લી. પછી અમે શયન આરતી પછી મંદિર બંધ કરીને જતા રહ્યા. સવારે મંગળા આરતી માટે અમે ગયા ત્યારે મહારાજના માથા પર મેં જોયેલી ટોપી રણછોડરાયના પગ પાસે મેં જોઈ. એટલે મને ખબર કે આ પેલા મહારાજની ટોપી રહી ગઈ લાગે છે, એટલે આપવા આવ્યો છું કે છે. તારે સ્વયંસેવકને ખાતરી હતી કે બાપજી બોલ્યા ને કે રાત્રે રણછોડરાય આવેલા, એ વાત સાચી છે. અને એ ટોપી છે ને એ એનો આ ફોટો છે આમાં. હા કે અહીંયા જે આ પીળા રંગની આ ટોપી છે એ. પછી થયું હતું કે એ વખતે બીવરે સાહેબ પણ ત્યાં ગયા હતા એમની 2 છોકરીઓ સાથે. એમની એક છોકરીનું નામ કલાબેન, કલા, એમની એક છોકરીનું નામ હતું કલા. એ કલાબેને એ વખતે એવો ભાવ જાગ્યો, એમણે બાપજીના માટે શણની ટોપી બનાવી, ગૂંથી નાખી
એટલે માસ્તરે બાપજીને કીધું, બાપજી આ બીવરેની બે છોકરીઓ અહીંયા છે ને ગૂંથવામાં બહુ નિષ્ણાત છે, એમને તમારા માટે ટોપી ગૂંથવાની ભાવના છે. બાપજી કે ગૂંથવા દો. અને એણે થોડી કલાકમાં બધું લઈને આવી છે, બધું પેલું સોયાન ચીપિયા બીપિયા બધું તો ગૂંથી નાખી બાપજીને ટોપી. બાપજીને આપી દીધી. બીવરા સાહેબ જાતે આપવા ગયા બાપજીને, બાપજી આ મારી છોકરીઓ તમારા માટે ટોપી ગૂંથી છે. બાપજી કે લાવો. અને બાપજીએ ટોપી માથા પર પહેરી. બાપજી બોલ્યા સરસ. પછી બીવરા સાહેબ કે તમારી પેલી જૂની ટોપી છે ને તો મને આપો ને. ત્યારે બાપજીએ કીધું આ ટોપી તો રણછોડરાયે માગીને તોય મેં નહોતી આપી, એને ચોરીને લઈ જવી પડી છે, એ હું તમને કેવી રીતના આપું? રણછોડરાયે માગી તોય મેં નથી આપી. બીવરે કે સારું. અને વાત પછી ત્યાંથી રહી ગઈ. એટલે બાપજીની પાસે બે ટોપી થઈ ગઈ. એક આ એમના છોકરીએ કલાબેને ગૂંથેલી ને બીજી આ રણછોડરાયે માગેલી તે બે. પછી વખતે તો બાપજીએ ના પાડી દીધી. પણ પછીથી ડાકોરથી જ્યારે જયંતી પછી વિદાય થતા હતા એ વખતે રેલવે સ્ટેશન ઉપર બાપજીને કંઈક ભાવ જાગ્યો. તે બીવરે સાહેબ સ્ટેશન ઉપર હતા ને, માસ્તરને કીધું પેલા બીવરેને બોલાવો. બીવરે આવ્યા ને પછી બાપજીએ એમને એ રણછોડરાયે જે ટોપી ચોરી ગયા હતા એ ટોપી અમને હાથો હાથ આપી. બીવરે આને બહુ સાચવજો હા. બીવરે સાહેબે એને પૂજામાં મૂકી અને એ ટોપીનો આ ફોટો છે આમાં જતા. અને અહીંયા બાજુમાં એ કલાબેનનો પણ ફોટો છે, જેમણે આ ટોપી ગૂંથેલી ને તે કલાબેન. એમ જતી અહીંયા જ રાખીશ બંને દાડા, શાંતિથી જોજો ને, જોડે વાંચવું હોય તો વાંચજો એ ખરા, પણ આ ફોટો ખાસ જોડે રાખું છું. પણ આ સત્ય ઘટના છે. બાપજીએ આગલા દિવસે નૌકા વિહાર કરેલો ગોમતી તળાવમાં અને જર્જર પ્રાણીઓને એવું ખવડાયેલા. પછી વખતે ત્યાં એક ભગત હતો, એણે કીધું બાપજી તમે રણછોડરાય તો ગાયોને ચરાવવા જતા હતા, તમે મારા ખેતરમાં ગાયો ચરાવવા માટે આવો ને. બાપજીએ કીધું તારો આખા વર્ષની મહેનતનો પાક ઉગ્યો છે અને ગાયો આવશે ને તો બધું ભેલાણ કરશે. બાપજી કહે ગાયો આવશે ને એની હાથે તમે પણ આવશો ને, તમારા પગલાં મારા ખેતરમાં પડે એનાથી મોટું શું? તમારા પગલાં મારા ખેતરમાં પડે એનાથી મોટું શું? ભાઈ બાપજીએ બીજા દિવસે ભરવાડનો વેશ લીધેલો. હા કે માથા ઉપર સાફો બાંધ્યો અને ભરવાડ પહેરે ને એવો ડ્રેસ પહેર્યો, ખભા ઉપર ડાંગ લીધી અને બાપજી ગાયોને લઈને એના ખેતરમાં ગયા. એણે આખું ખેતર ખુલ્લું મૂકી દીધેલું, જે થવાની હોય તે થાય. અવધૂત મારા ખેતરમાં ક્યાંથી? અને ગાયો પેટ ભરીને એનું આખું ખેતર ચરી ગઈ. પેલો હરખાયો એનો ફોટો પણ છે. હા કે આવી રીતના પછી એ વખતે બાપજીએ એ રણછોડરાયના બીજે દિવસે દર્શન કરવા ગયા ને ત્યારે એમના હૈયામાંથી આ ભજન પ્રગટ થયું હતું, ડાકોરની દેણ. એ ભજન છે ને 192 નંબરનું ભજન. દેહ તે ડાકોર આત્મા શ્રી રણ છોડ. અને એ બીજ મંત્ર સાથેનું ભજન એક જ છે. આ બીજ સાથે ગાવાનું હોય છે ને એ ભજન છે. અને પછી એમણે આ ભજનની વખતે રચના ડાકોરમાં થયેલી, દેહ તે ડાકોર આત્મા શ્રી રણછોડ. પછીથી આ 61મી જયંતિ ડાકોરમાં થઈ અને 62મી જયંતિ અંબે માત કી જય ત્યાં નક્કી થઈ ગઈ અંબાજીમાં. અને વખતે 62મી જયંતિ વખતે બધા ત્યાં આખો અવધૂત પરિવાર જાય. બાપજી જ્યાં રંગ જયંતિ હોય ને ત્યાં આગલે દિવસે પહોંચી જાય. એ વખતે બાપજીની આંભોઈ ખસી ગયેલી અને દવા તો કરવાની નહીં. એ વખતે જમણા પગના અંગૂઠા ઉપર છે ને એ રબરની વીંટી પહેરતા હતા, એનાથી આંભોઈ ઠેકાણે રહે એવી રીતના. બંને પગના અંગૂઠા પર પહેરે રબરની વીંટીઓ. ત્યાં થયું હતું કે પછી જયંતિના દિવસે બાપજી ત્યાં આગળ જ્યારે માતાજીના દર્શન કરવા માટે ગયા ને તો ઉતાવળમાં પેલી વીંટીઓ પહેરવાની રહી ગયેલી. ભક્તો બધા લાઈનમાં ઊભા રહેલા. એ વખતે દર્શન ખુલ્યા નહોતા, બાપજી ઊભા રહ્યા હતા. અને વખતે સ્વયંસેવકને યાદ આવ્યું કે બાપજીને પેલી વીંટી રહી ગઈ છે ને કંઈક એમને ફરી સાઉથ જવાનું થાય તો નવું પડે બધું થાય. વહેલો દોડતો હોય, બાપજી બાપજી આ તમારી વીંટી રહી ગઈ પહેરવાની. એટલે બાપજી વખતે પગ ઉપર વીંટી પહેરી અને એ જ વખતે એમના હૈયામાંથી આ ગરબો સ્ફુર્યો. પહેરી લીધા વીંટ. આપણે ભજન ગાઈશું એ વખતે, હમણાં નહીં, એ વખતે ભજન ગાઈશું અને બધા બહેનો ઊભા થઈને ગરબો કરવાનો એ વખતે આપણે. હા કે અને પછીથી તો એ વખતે બોલ્યા ને રાખ રંગા કટોકટીમાં સંકટ નિવારી. અને એ વખતે એવું થયું હતું કે ચીને ભારત ઉપર આક્રમણ કરેલું. એ વખતની વાત આ ચીનને ભારતનું વોર થયું હતું અને બાપજી જ્યાં
આ ભજનની રચના થઈ હશે અને બાપજીએ ભગવાનને પ્રાર્થના કરી અને પછી ચીને યુદ્ધ વિરામ જાહેર થયો હતો અને ભાઈ યુદ્ધ મોકૂફ રહ્યું હતું. પણ બાપજીના દેશદાસ પણ એવી એ વખતે એમણે નારેશ્વરમાં રાઇફલ કેમ્પ કરેલો. અવધૂત પરિવારના બધા જુવાનિયાને રાઇફલ ચલાવતા આવડવી જ જોઈએ. અને બાપજી બોલેલા એ વખતે કે સરકાર જો એ વખતે સાધુઓની બટાલિયન ઊભી કરે ને તો પહેલો હું એમાં જોડાઈ જાઉં. આવું બોલેલા. એટલી દેશદાજ હતી અમને. ભક્તિની હાથે દેશદાજ હોવી જ જોઈએ આપણને. રાષ્ટ્રપ્રેમ કેમ ના હોય? આજકાલ તો મેસેજ મોકલીએ ને તોય કેટલાક કંટાળે છે. આ ના મોકલશું મેસેજ કે છે. આવા પોપા ભાઈઓનું કામ જ નથી. એ કશું જ ના કરે જિંદગીમાં પોપાઓ. થોડુંક તો સ્પિરિટ હોવો જોઈએ આપણા રાષ્ટ્ર માટે યાર. અને પછી એ વખતે થયું તો એવું કે દર્શન ખુલવાની વાર અને બાપજીએ જ્યાં ભજન લલકાર્યું ત્યાં તો એ વખતે એવું અચાનક શું થયું, મંદિરના દરવાજા ફટાક દઈને ઉઘડી ગયા. પૂજારીઓ તો બહારથી આવે ને તાળું ખોલે ત્યારે દરવાજા ખોલે. આ તો એની સાથે ખુલી ગયા. અને એ વખતે એક માલાને જોયેલું કે માતાજી તલવાર લઈને બહાર નીકળ્યા અને બાપજીના સ્વરૂપમાં સમાઈ ગયા. બનેલી ઘટના છે. તીવ્ર પ્યાસ હતી ને એનો આ ભાવ. અને પછી તે વખતે બાપજીએ શક્ત્યાવાહન સ્તોત્રની રચના પણ ત્યાં જ કરેલી. શક્ત્યાવાહન માતાજી એટલે શક્તિ, એનું આવાહન, એનું માતાજીનું આહ્વાન કરતું સ્તોત્ર એને કહેવાય શક્ત્યાવાહન. એ સ્તોત્ર આપણે ગાઈશું એ વખતે રંગ હૃદયમાં છે. અને આવી રીતના દિવ્ય ચમત્કારનો બધાને અનુભવ થયો હતો. બાપજી જે જે સ્થાનમાં ગયા છે ને એ સ્થાનના દેવના દર્શન થયા જ છે. એમ બાપજીનો ને દેવનો સંગમ થયો જ છે, મિલન થયું જ છે. ટાઈમ છે તો એક વાત કહી દઉં છેલ્લી. પંઢરપુર ગયા હતા બાપજી. ડૉક્ટર વાણીએ ગરુડેશ્વરમાં 7 દિવસનું પારાયણ કર્યું, નારેશ્વરમાં કર્યું. પછી સપ્તાહમાંથી સપ્તાહ તીર્થી મારે બધાને યાત્રા કરાવી છે અવધૂત પરિવારના ભક્તો. પહેલાં તો એમણે બાપજીને કીધું, બાપજી મારે તમને દત્તધામની યાત્રા કરવી છે ને મારે તમારી જોડે આવું, તમે મારી જોડે આવો. બાપજીની પહેલાં બહુ ભાવના ઈચ્છા તો નહોતી, પહેલાં જઈ આવ્યા હતા. પણ કંઈક સ્વામી મહારાજની કંઈક જે કંઈક આદેશ હોય કે ગમે તે હોય અને બાપજીએ એ વખતે સંમતિ આપેલી. પછી બાપજી કહે છે એ વખતે ખબર નહીં પણ કેમ મારે આ ત્યાં જવા માટે સંમતિ આપી છે. બાકી બાપજી કહેતા હતા કે શહર એટલે સહર, સ એટલે શાંતિ અને હરી લેનારું જે જગ્યા એને કહેવાય શહર. શહેરમાં શાંતિનો ભંગ થઈ જાય આવું કીધેલું બાપજીએ. શહર એટલે શાંતિનો હરી લે છે એ જગ્યાને કહેવાય શહર. અને પછીથી તો બાપજી બધા 30 ભક્તો જોડાયેલા. આપણે વાત કરીને હમણાં વચ્ચે એકવાર કે એ વખતે વાણીએ બધાનો ખર્ચો કરેલો. 5100 રૂપિયા ખર્ચો થયો હતો એ જમાનામાં. બધા દત્તધામમાં યાત્રા કરાયેલી. અને વખતે જ્યારે પંઢરપુર ગયા એ વખતે પંઢરપુર પર જ્યાં મુકામ હતો ત્યાં મુકામ કરેલો. પછી એ વખતે સવારમાં ચંદ્રભાગામાં સ્નાન કરવા માટે જતા હતા. જગન્નાથભાઈ ત્રિવેદી સરખેજના ભગત બાપજીની જોડે સેવામાં હતા અને બાપજીની જોડે નદીએ નહાવા માટે જતા હતા. બાપજીના કૌપીન જે રૂમાલ હશે ખાદીનો એ લઈને ચાલવાનું બાપજીની જોડે. એવી રીતના સેવામાં નદીમાં સ્નાન કરવા માટે જતા હતા. નદી તરફ નીકળી ગયા ને આ બાપજીનો આ સામાન લઈને. એ વખતે એમાં જગન્નાથભાઈએ કીધું, બાપજી હું પૈસા ભૂલી ગયો છું, પૈસા લઈ આવો, આપણે હાર બાર લેવા પડશે. અને પહેલાં થયેલું એવું કે જ્યારે એ લોકો સવારમાં બેઠેલા ને એ વખતે એક જણને ત્યાં મરાઠી છાપા આવે તો એ ત્યાં પાછો આવીને કે બાપજી આજે મરાઠી છાપા મેં તમારું રાશિ ભવિષ્ય વાંચ્યું, દૈનિક રાશિ ભવિષ્ય ને. બાપજી કે શું છે? કે એવું લખ્યું છે કે આજે તમને કોઈક સ્વજન સાથે મુલાકાત થશે, એવું લખ્યું છે આજે. આ કન્યા રાશિવાળાને પોતાના સ્વજન આપ્તજન સાથે મુલાકાતનો યોગ છે. બાપજી બોલે, હા આપણે આ વિઠ્ઠલનાથ ભગવાન જોડે મળવાના જ છે ને કે છે. આવું બોલેલા બાપજી. આપણે વિઠ્ઠલનાથ જોડે પંડરીનાથ જોડે મુલાકાત થવાની જ છે ને. બધાને લાગ્યું બાપજી ગમત કરે. પછી આ નદીએ નાહવા જવાનો પછી યોગ આવ્યો. નદીએ જતી વખતે જગન્નાથભાઈ કે બાપજી આપણે આ પૈસા લેવાના રહી ગયા, હું પૈસા લઈ આવું ભરો ને કે. બાપજી કે ના આવે, કંઈ જરૂર નથી, એ બધી વ્યવસ્થા કરશે. એ એટલે કોણ? પંડરીનાથ. આવું થયું. નદીએ નાહ્યા. ભાઈ બાપજી કે આપણે સીધા દર્શન કરવા જ જઈએ. જગન્નાથભાઈ કે પણ બાપજી આપણે કંઈક કશું લીધા સિવાય ખાલી હાથે જઈશું ના, કેવી રીતના કહે છે? હાર બાર તો કંઈક લઈએ. બાપજી કે તું ચાલને, હવે બધું આવું થશે.
હજુ મંદિરે પહોંચે ને પહેલાં રસ્તામાં એમને ગાયકવાડ મળ્યો. ગાયકવાડે નારેશ્વરવાળી ઘડી આવે ને બધા આ લોકો જાણે જગન્નાથભાઈ એને ઓળખે, એ તો અહીંયા મળ્યો. એની પાસે 2 હાર હતા, 2 હાર લઈને આવેલો. એક હાર એને બાપજીને પહેરાવી દીધો, બીજો હાર બાપજીને આપ્યો. જોલ બાપજી, આ તમે પંઢરીનાથ ભગવાનને ચડાવજો ને આ હાર, કહે છે કે બાપજી કે સારું. પછી જગન્નાથભાઈએ ગાયકવાડને કીધું, અલે હાજે અમારો મુકામ અહીં છે ને ત્યાં જમવા આવજે હાજે, કહે છે. પેલો કે સારું, અને ગાયકવાડ ત્યાંથી જતો રહ્યો. પછીથી આ લોકો ત્યાં લાઈનમાં દર્શનમાં ઊભા રહ્યા. બાપજીને ત્યાં કોઈ ઓળખે નહીં એટલે કોઈ આગળ લઈ જવાની તો વાત જ નહોતી. વારો આવ્યો ત્યાં સુધી બાપજીએ ખૂબ પ્રેમથી એમનું સ્મરણ કર્યું. અને જ્યારે એમનો વારો આવ્યો ત્યારે બાપજીએ પોતાના હસ્તે ભગવાનને એ હાર અર્પણ કર્યો. એ વખતે જગન્નાથભાઈ કહે છે કે હું જોડ્યો હતો અને પંઢરીનાથ ભગવાનના દેહમાંથી એટલું બધું તેજ નીકળતું મેં નજરે જોયું છે, કહે છે. પછી તો લોકો મુકામ પર આવ્યા. પછી જમવાનો ટાઈમ થયો. જગન્નાથભાઈ કે હમણાં પેલો ગાયકવાડ આવે ને એટલે આપણે બેસીએ. ગાયકવાડ આવે ને એટલે બેસીએ. અડધો કલાક થયો. બાપજી પછી પૂછ્યું કે તમે કેમ જમવા નથી બેસતા? તારે કે પેલા ગાયકવાડની રાહ જોઈએ છે, એને કીધું છે ને આવવાનું જમવાનું, હજુ આવ્યો નથી, કહે છે. બાપજી કે તમે જમી લો, એ ગાયકવાડ હવે આવે નહીં જમવા, એ ગાયકવાડ હવે જમવા આવે નહીં, તમે જમી લો. પછી બધાએ જમી લીધું. પછી તો યાત્રા પૂરી કરીને પછી બધા લોકો ત્યાં પાછા આવ્યા નારેશ્વરમાં. પછી જ્યારે ગાયકવાડ ત્યાં આવ્યો છે ને નારેશ્વરમાં, ત્યારે એની જોડે મુલાકાત થઈને ત્યારે પેલા જગન્નાથભાઈ પૂછ્યું કે હમણાં તે વખતે ત્યાં જમવાના આવ્યો, તને કીધેલું તો હોય? તારે કે કઅહીંયા? કે પંઢરપુરમાં. કે હું હજુ સુધીમાં કોઈ દાડો પંઢરપુર ગયો જ નથી, કહે છે. હું કોઈ દાડો પંઢરપુર ગયો જ નથી. જે સ્થાનમાં બાપજી ગયા એ સ્થાનના દેવે એમને કોઈક સ્વરૂપે મળ્યા જ છે. સ્વામી મહારાજને પણ એક્ઝેક્ટ એવું હતું બધું, એ બધી વાતો ઉપાસના કાંડ વખતે, બરાબર. અને વચ્ચે વચ્ચે જ્યાં સ્તોત્ર કે ભજન આવશે ને બધા આપણે સ્તોત્ર ને ભજન ગાવાના. હા, કે એ વખતે રચના થઈ છે. અધ્યાય મોટો છે એટલે જરા ભજન નંબર 218. धर्मे मति स्थिर गोमतीये ओम देहते डाकोर आत्मा श्री रण छोड़ अनल्प मनने संकल्प समाधि संकल्प गंगाबाई श्री अरे અંબે માત કી જય. ભજન નંબર 245.
માત કી જય. રંગ હૃદયમ પાન નંબર 358, સ્તોત્ર 62. જય. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.